સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે સેકન્ડ એક્ઝામ માટે જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 8નું, એમાં ગુજરાતી વિષયના પ્રશ્ન 1નું સોલ્યુશન જોવાના છે। તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આ સિવાય આપણી ચેનલ પર તમને બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે। તો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન્સ અપલોડ થઈ ગયેલ છે, એ પણ તમે આપણે ચેનલ પર જોઈ શકો છો। અન્ય વિષયનું ટૂંક સમયમાં શેર થશે। તો પ્રશ્ન 1નો અ છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પાઠ 11 છે અને એમાં પહેલું છે, હાલના યંત્ર માનવ એટલે રોબોટની પહેલી કલ્પના કયા ચેક લેખકે પોતાના નાટકમાં કરી હતી? તો જવાબ આવશે કારેલ ચાપેકે। બીજું છે, 20મી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સની સજ્જ રોબોટ આવી રહ્યા છે? તો જવાબ આવશે કમ્પ્યુટર। ત્રીજું, મી ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડીયો ક્લિપ બતાવે છે? તો આપેલ તમામ કામ કરતા એવો જવાબ આવશે, કારણ કે એમાં 3 ઉપરના વિકલ્પો સાચા છે। બરાબર। હવે પાઠ 12માંથી જોઈ લઈએ। એમાં પહેલું છે, મિસ્ટર ડોગરાને ખુરશીઓ આગળ ખેંચવામાં મદદ કરવાની વાત કોણે કરી? તો કેરકરે। બીજું, મિરાન્ડા જાદુ બતાવવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા કરે છે? તો આપેલ બંને, એટલે કે પહેલી હાથ ચાલાકી અને બીજી માયાજાળ, એ બંને। ત્રીજું, તખતમલના પાકીટનો ચોર કોણ હોય છે? તો જવાબ આવશે કેરકર। આગળ જોઈએ, પાઠ 14, એમાં પહેલું છે, લેખક અને બાબુ પ્રસાદ ખાવા ભાગોળે ક્યાં ગયા? તો જવાબ આવશે રામજી મંદિરે। બીજું, બાબુને બાવાજી પાસે શીખેલી કઈ કથાઓ મોઢે હતી? તો રામાયણની, મહાભારતની અને ભાગવતની, આમ ત્રણેય મોઢે હતી, એટલે આપેલ તમામ જવાબ આવશે। પાઠ 15, એમાં પહેલું છે, હેમંતભાઈએ ગૌરાંગને ધંધાની જવાબદારી સંભાળવાની હોય એટલે શેમાં ચોકસાઈ રાખવાનું કહ્યું? તો હિસાબમાં, એવો જવાબ આવશે। બીજું, પિતાનું મૃત્યુ થતાં વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? તો નોકરી કરવા ઈચ્છતો હતો। પાઠ 16 જોઈ લઈએ। એમાં પહેલું છે, લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફ અનુભવાતી હતી? તો શરીર ગાળા જેવું થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું, આ બધી જ પ્રોબ્લેમ થતી હતી, એટલે આપેલ તમામ। બીજું, લેખકને બીમારીને કારણે ભૂખ લાગતી ન હોવાથી શું કરીને સૂઈ જવાની ઈચ્છા હતી? તો જવાબ આવશે 1 પ્યાલી ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી। આગળ ત્રીજું છે, કાકીમાના દિયર તેમને ખાધા ખર્ચ પેટે માસિક કેટલા રૂપિયા આપતા હતા? તો 30 રૂપિયા આપતા હતા। આગળ જોઈશું, પાઠ 18, એમાં પહેલું છે, શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં રહી બધું જ કામ સંભાળ્યું હતું? તો જવાબ આવશે નંદીગ્રામ। બીજું, રામાયણ કોણે લખી છે? તો ઋષિ વાલ્મીકીએ। ત્રીજું, કુરુસભામાં કોની કૃપાને લીધે કૃષ્ણાદેવી એટલે કે દ્રૌપદીનું રક્ષણ થાય છે? તો શ્રી કૃષ્ણ, જવાબ આવશે। પાઠ 19, એમાં પહેલું છે, વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 27મી માર્ચ। બીજું, ફિલ્મો અમારા જેવા યુવાનોને, સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે? તો વિકાસ માને છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 1ના બનું એક વાક્યના પ્રશ્ન ઉત્તરનું સોલ્યુશન જોઈ લઈએ।
પ્રશ્ન 1નો ઈ છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે, 2 માર્ક્સમાં છે. એમાં પાઠ 11માંથી પહેલી ખાલી જગ્યા છે, માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ પહેલાંનો છે, તો રોબોટ જવાબ આવશે. બીજું, શાળામાં ખાલી જગ્યાનું કામ કરતા રોબોટ્સ પણ છે, તો શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે. આગળ જોઈએ આપણે. રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા બધું માનવ જાતને આભારી છે, તો જવાબ આવશે પ્રોગ્રામિંગ. અહીંયા નીચે આન્સર પણ આપણને આપી દીધેલા છે. હું થોડુંક ઝૂમ કરું એટલે તમને થોડુંક જોવામાં સરળતા રહે. ટ્રાય કરું, બરાબર? ઓકે. આગળ પાઠ 12 એમાં પહેલું છે ખાલી જગ્યા, હોટલની બારીમાંથી કાશ્મીરના ખાલી જગ્યા શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું, તો જવાબ આવશે હિમાચ્છાદિત. અહીંયા નીચે આન્સર પણ છે. આગળ બીજું, તખતમલ અને મિરાન્ડાની વચ્ચે ઊભા રહીને ગાઈડે તેમને ખાલી જગ્યા રાખ્યા, તો અળગા રાખ્યા. ત્રીજું, મિરાન્ડા બોલી ઉઠ્યો, હું ખાલી જગ્યા છું, તો હું નિર્દોષ છું. પાઠ 14 એમાં પહેલું છે, બાબુએ હાથની ખાલી જગ્યા મારીને દીવો ઓલવી નાખ્યો, તો ઝાપટ મારીને. બીજું, બાબુ કૂતરાને લાઈનમાં બેસાડી ખાલી જગ્યા દેતા શીખવે, તો કોલ દેતા શીખવે. ત્રીજું, બાબુ કહેતો ખાલી જગ્યા નહીં કૂતરું વહાલું હતું, તો જવાબ આવશે ધર્મરાજા. આગળ પાઠ 15 એમાં પહેલું છે, મને ખબર નહીં કે છોકરાઓને પણ ખાલી જગ્યા અપાતો હશે, તો કડિયાવળ. અહીંયા નીચે આન્સર આપેલો છે. બીજું, બાપ દીકરો ખાલી જગ્યા ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા, તો જવાબ આવશે ડાઇનિંગ ટેબલ. ત્રીજું, 1.5 વર્ષ માટે વિજયની આખી ખાલી જગ્યા રોડાઈ જતી હતી, તો કેરિયર. 16મો પાઠ એમાં પહેલી ખાલી જગ્યા, લેખકના શેઠના ધંધામાં ઝાઝો ખાલી જગ્યા રહ્યો ન હતો, તો રસકસ રહ્યો ન હતો. બીજું, કાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા, તો ઠાકોરજી. ત્રીજું, ડૉક્ટર વસાવડાએ લેખકને જોયા ત્યારે તેમને તે ખાલી જગ્યા લાગ્યા, તો એનેમિક લાગ્યા. જવાબ એનેમિક આવશે. આગળ પાઠ 18માં પહેલું, માંડવી ખાલી જગ્યાની સફાઈ કરતી હતી ત્યારે ભરતે તેને નામથી બોલાવી, જવાબ આવશે નંદીગ્રામ. બીજું, વિકર્ણે ભાઈઓને કહ્યું, આપણા પૂર્વજોને ખાલી જગ્યા લાગી રહ્યું છે, તો લાંછન. ત્રીજું, પિતામહ ભીષ્મ એ ધર્મના ખાલી જગ્યા છે, તો જ્ઞાતા છે. પાઠ 19 એમાં પહેલું, ખાલી જગ્યાને કારણે ફિલ્મો પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે, તો દ્રશ્ય શ્રાવ્યતાના કારણે. નીચે જવાબ આપેલા છે. બીજું, ફિલ્મ પણ એક પ્રકારે ખાલી જગ્યા જ છે, તો સાહિત્ય છે. ત્રીજું, સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને સંસ્કાર, જવાબ આવશે. તો અહીંયા જવાબ આપેલો છે. પ્રશ્ન 1નો ઈ છે, તો ખરા ખોટા છે, 1 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં પાઠ 11માં પહેલું છે, માનવ જાતિની જેમ રોબોટનો વિકાસ તબક્કાવાર થયો છે, સાચું. ઉત્તમે બનાવેલી કોફી એટલે મિસ્ટર ઉત્તમે બનાવેલી કોફી બિલકુલ સારી ન હતી, તો જવાબ આવશે ખોટું. પાઠ 12 એમાં પહેલું છે, મિરાન્ડા વાતમાં ગુસ્સે થઈ જાય તેવા આદમી હતો, ખોટું. બીજું, મિરાન્ડાના પાકીટની અંદર માંડ 101 રૂપિયા જ હતા, એ સાચું. 14મો પાઠ, બાબુ ગોદડું ઓઢીને વાંચે એ જ તેને યાદ રહેતું હતું, સાચું. બીજું, બાબુને તેની પાછળ આવતા કૂતરાથી ખૂબ કંટાળો આવતો હતો, તો ખોટું વાક્ય છે. પાઠ 15 એમાં પહેલું છે, ગૌરાંગે 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી પોતાનો બિઝનેસ શરૂ કર્યો, ખોટું છે. આગળ, હેમંતભાઈ નાળિયેરની છાલ જેવા કડક અને કોપડા જેવા કૂણા પણ છે, એ સાચું વાક્ય છે. 16મો પાઠ, પહેલું, લેખકનું ઘર બહુ સગવડભર્યું હતું, ખોટું વાક્ય છે. બીજું, લેખકના કાકા ભગવાનના માણસ હતા, એ સાચું વાક્ય છે.
પાઠ 18 એમાં પહેલું છે રાજા દશરથની માંગણી માતા કૈકેયી પાસે પ્રાણઘાતક સાબિત થઈ, ખોટું. બીજું, ધૃતરાષ્ટ્ર દુર્યોધને ઘૂંટમાં જીતેલી તમામ સંપત્તિ યુધિષ્ઠિરને પાછી સોંપી, એ સાચું વાક્ય છે. પાઠ 19માં પહેલું છે સાહિત્ય ક્યારેય કોઈને ગેરમાર્ગે ન દોરે, એ સાચું વાક્ય છે. બીજું, વિકાસને ડૉક્ટર બાસુના સેમિનારમાં જવાની ખૂબ ઉતાવળ હોય છે, ખોટું વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે આગળના પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. આશા રાખું છું તમને વિડીયો ઉપયોગી રહેશે. ફરી મળીશું. આવજો. બેસ્ટ ઓફ લક.